भजे रामेणाभिहिता निशाचरचमुं रामाय तस्मै नमः। रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहिता निशाचरचमुं रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयः सदा भवतु मे ओ राम मामोद्धर। बोलिए श्री सीतारामचंद्र भगवान, श्री हनुमान जी महाराज की जय, उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। ભગવાન શ્રી રામજીના નામનો મહિમા શ્રી તુલસીદાસજી મહારાજ વર્ણવી રહ્યા છે. આમ તો કહેવાય કે ભગવાનના નામનો મહિમા અપાર છે, અગાધ છે. મહિમ ન પારંતે પરમ વિદુષો યત્ય સદૃશી. હે ભગવાન, આપનો મહિમા કોણ ગાઈ શકે? આપના નામનો મહિમા પણ કોણ ગાઈ શકે? અપાર અગાધ છે. પણ છતાં અમારી વાણીને પવિત્ર કરવા માટે અમે કંઈક પુષ્પાંજલિ આપના શ્રી ચરણોમાં પ્રદાન કરીએ છીએ. એવા જ ભાવ સાથે શ્રી તુલસીદાસજી મહારાજ સતત કહી રહ્યા છે કે પ્રભુનું નામ મંગલકારી છે. ભાય કુભાય અનખ આલસ હું રામ નામ મંગલ દિશી દસું. અને અહીંયા શ્રી તુલસીદાસજી મહારાજ કે છે, નામ રામ કો કલ્પ તરુ કલિ કલ્યાણ નિવાસુ જો સુમિરત ભય ભાંગ તે તુલસી તુલસીદાસુ. શ્રી તુલસીદાસજી મહારાજ કે છે કે ભગવાનના નામની કેવી મહિમા છે કે હું તો ભાંગના છોડ જેવો હતો. હકીકતમાં તો એ પોતે ભગવાનના અનન્ય પ્રેમી છે, પણ એમની વિનમ્રતા છે કે મારામાં જે કંઈ છે એ રામજીને કારણે છે. જે કંઈ ગુણો પ્રગટ થયા એને કારણે મને જે રક્ષા પ્રાપ્ત થઈ એ શ્રી રામના નામને કારણે, નામ જપને કારણે. અને એ જ રામના નામે મને આજે તુલસીમાંથી તુલસીદાસ કરી દીધો છે. હું પવિત્ર થઈ ગયો છું. અને ભગવાન શ્રી રામજીની મહિમા કહેતા આગળ કે છે, ચહું જુગતિની કાલતી હું લોકા ભય નામ જપી જીવ વિશોકા. ચારે યુગની અંદર, ચાર યુગ કયા છે? સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. ચારે યુગની અંદર જો ભગવાનનું નામ તમે જપો તો શોક જતો રહે છે, દુઃખ જતું રહે છે. ચિંતા, પીડા, શોક જે પણ છે એ બધાનું નિવારણ કરવાનો ઉપાય ભગવાન નામસ્મરણ છે. અપાર રાશિ છે, અપાર સુખ રાશિ છે. જેમ ભગવાન સૂર્યનારાયણનો ઉદય થાય તો બધો જ અંધકાર નાશ પામે, એમ નામ સ્મરણથી તમામ દુઃખનો નાશ થાય છે. અને કે છે સતયુગની અંદર પણ પ્રભુનું નામ એટલું જ મંગલકારી, દ્વાપર, ત્રેતા, કળિયુગની અંદર તો વિશેષ છે. વેદ પુરાણ સંતમત એહો સકલ સુકૃત ફલ રામ સ્નેહો. વેદનો પણ આ જ મત છે, પુરાણનો પણ આ જ મત છે કે ભાઈ બધા જ પુણ્યોનું ફળ શ્રી રામજીના સાથે પ્રેમ થઈ જાય, એમના નામમાં પ્રેમ થઈ જાય એ જ છે. આપણા જીવનમાં એ દિવસને શુભ માનવો જે દિવસે આપણને ભગવાનના નામનો જપ કરવાની ઈચ્છા થાય. એકલા બેઠા હોય અને ત્યાં હૃદયની અંદર અખંડ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાનના નામ જે પણ આપણને પ્રિય હોય, જે આપણા ઈષ્ટદેવ હોય, એનું સ્મરણ કરવાની ઈચ્છા થાય. હકીકત એવી છે કે જીવ બીજે બધે ભટકવા તૈયાર હોય, પણ 5 મિનિટ બેસી
અને રામ નામનું સ્મરણ કરવા તૈયાર હોતો નથી. આખા દિવસની અંદર 5 મિનિટની અંદર પણ એમ થાય 5 મિનિટ બીજું કાંઈ કામ નથી, બસ પ્રેમથી સીતારામ 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 કહીએ. શા માટે? સંપૂર્ણ વિશ્વનું કલ્યાણ થાય, મારી બુદ્ધિ શુદ્ધ થાય. તો કે છે સકલ સુકૃત ફલ રામ સ્નેહો. આપણા જીવનમાં જેટલા પુણ્ય કર્યા છે એનું ફળ એ જ છે કે ભગવાનથી પ્રેમ થઈ જાય, સંપૂર્ણ રીતે ઈશ્વરમાં આપણું મન લાગી જાય. અને એટલે કે છે ધ્યાન પ્રથમ જુગ મખ બિરી દૂજે, દ્વાપર પરિતોષિત પ્રભુ પૂજે. કે છે ધ્યાન છે એ સતયુગની અંદર સહજ છે, કારણ કે બધાના હૃદય શાંત છે, ચિત્ત નિર્મલ છે, પાપ વૃત્તિ નથી, એટલે ત્યારે ધ્યાન શક્ય છે. અત્યારે કળિયુગની અંદર તો કોઈને કહેવામાં આવે કે 1 કલાક શાંતિથી બેસો તો એ તરત જ કહેશે કે એ શક્ય નથી. તો કે છે ધ્યાન પ્રથમ યુગની અંદર સતયુગમાં સંભવ હતું. એટલું જ નહીં, મખ બીરીદું છે. પછી યજ્ઞનો સમય આવ્યો. ભગવાન શ્રી રામજીએ ત્રેતા યુગમાં ખૂબ યજ્ઞ કર્યા છે. હજારો અશ્વમેઘ આદિ યજ્ઞ કર્યા છે પ્રભુએ. યજ્ઞથી ભારતીય સંસ્કૃતિની તો એક મહાન મહિમા વધે છે. યજ્ઞથી સમષ્ટિનું કલ્યાણ થાય છે, સંપૂર્ણ સમાજનું એક સાથે ઉત્થાન થાય છે, એની પ્રગતિ થાય છે. યજ્ઞ કરવાથી કેટલાય લોકોને તો આજીવિકા મળે છે. અને યજ્ઞથી જ્યારે દેવતાઓને આહુતિ આપવામાં આવે તો ત્યાં દેવતાઓ પુષ્ટ થાય, અને પુષ્ટ થયેલા દેવતાઓ જીવો પર આશીર્વાદ વરસાવે, કરુણા કરે અને જીવોને સુખ આપે. પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્યથ. એકબીજાનું કલ્યાણ થાય છે. તો યજ્ઞ કર્મ છે એ મહાન કર્મ છે. દેવતાઓને તૃપ્તિ થશે તો દેવતાઓ આપણી પર આશીર્વાદ આપશે, આપણા જીવનનું, આપણા પિતૃઓનું, આપણા કુળનું કલ્યાણ થશે. એનાથી આગળ કે છે દ્વાપર પરિતોષિત પ્રભુ પૂજે. દ્વાપર યુગની અંદર લોકો થોડાક શંકાવાળા થયા, થોડાક, વધારે નહીં. એ વખતે ભગવાને પૂજાનું વિધાન કર્યું કે ભાઈ શ્રદ્ધાથી પૂજા કરો, પાઠ કરો. પૂજા કોઈ સાધારણ ક્રિયા નથી. સગુણ પ્રભુના અનુભવની જે વિધિ છે એ પૂજા છે. પ્રભુ મારી સાથે બેઠા છે, પ્રભુ તો સર્વત્ર છે, પણ જ્યારે હું એક વિગ્રહની અંદર એમને બિરાજમાન કરું, એ ભાવ રાખું, તો પ્રભુ મારી સાથે વાત કરે. એમના ચરણોમાં પુષ્પ ચડાવું અને મારું હૃદય નિર્મલ થાય. એમના પર અભિષેક કરું અને એવું લાગે કે મારું મન જાણે આજે પવિત્ર ભાવથી નાહી રહ્યું છે. આ ભાવ આવે. ભગવાનના શ્રી ચરણોની અંદર નૈવેદ્ય અર્પિત કરીએ અને લાગે કે આજે હું તૃપ્ત થઈ ગયો છું. પ્રભુની પૂજા એ પ્રેમથી કરો. પ્રભુની પૂજા એ ક્રિયા નથી, એ ભાવ પુષ્પ છે, આરાધના છે. અંબરીશ રાજા પૂજાથી જ કેટલી મહાનતાને પ્રાપ્ત કરી ગયા. પૂજાનો કેવો પ્રેમ, સ્વયં પૂજા કરે અને એમનું અમર નામ થઈ ગયું. અંબરીશ રાજા એકાદશી માટે પણ પ્રસિદ્ધ છે અને પૂજા માટે પણ પ્રસિદ્ધ છે. તો કે છે દ્વાપર પરિતોષિત પ્રભુ પૂજે. દ્વાપર યુગની અંદર પ્રભુની પૂજા થાય, પણ કલી કેવલ મલ મૂલ મલીના પાપ પયો નિધિ જન્મન મીના. પણ કળિયુગની અંદર તો મન કેવું છે? તો કે મલિન મન છે. એકબીજા સાથે ઝઘડાની જ વાત છે. ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ, આનાથી મન આક્રાંત છે. કોઈના વખાણ આપણે સાંભળી શકતા જ નથી. જ્યાં પણ મન વિચાર કરે, કોઈને કોઈના દોષ જુએ. ગુણ જોવાની વાત ન કરે, દોષ જોવાની વાત કરે, એને કળિયુગ કહેવાય. સારામાં સારા વ્યક્તિની અંદર પણ કંઈક ને કંઈક દોષ શોધી લે. તો એ દોષ જોવાની આદત અને કલહ કરે, નાની નાની વાતે ઝઘડો કરે. એટલા માટે જ સંસાર જલતી આગ હૈ, ઇસ આગ સે જટ ભાગ કર, આ શાંત શીતલ દેશ में હો જા અજર હો જા અમર. આગ છે. તો આ કળિયુગ છે એ મૂલ મલિના, એની અંદર મનુષ્યનું મન બગડેલું છે. પાપ પયોનિધિ જન્મ મીના. જાણે
પાપ સમુદ્રના માછલા થઈ ગયા હોય એવું મન થઈ ગયું છે. તો એવે સમયે નામ કામ તરુ કાલ કરાલા સુમિરત સમન સકલ જગજાલા. એવા કરાળ કાળની અંદર જે નામ છે એ જ કલ્પ વૃક્ષ છે અને એનું સ્મરણ માત્રથી જ આ સમગ્ર સંસારની જાળનો નાશ થાય છે. એટલું જ નહીં, રામ નામ કલી અભિમત દાતા હિત પર લોક લોક પિતુ માતા. આ શ્રીરામજીનું નામ છે એ કલી અભિમત દાતા, આપણે જે ઈચ્છીએ મેળવી આપે છે. ધર્મ અર્થ કામ મોક્ષ જેની પણ ઈચ્છા હોય ભગવાનનું નામ આપણને આપી શકે. નામ સ્મરણની અંદર ક્યારેય શંકા ન કરવી. પ્રભુનું નામ સદા સર્વદા મંગલકારી છે. વેદની અંદર, શાસ્ત્રની અંદર, પુરાણની અંદર જે કંઈ લખ્યું છે એને 100% સાચું માનો. આપ જાણો છો કે અત્યારે અધિક મહિનો છે. અધિકસ્ય અધિકમ, અત્યારનો સમય અતિ ઉત્તમ છે. એવું કહેવાય કે 14 થી 17 તારીખની અંદર સૂર્ય ભગવાન એક રાશિથી બીજી રાશિમાં જાય છે. પણ એક એવું બને છે વર્ષોની પ્રક્રિયામાં, 1-2 વર્ષમાં, કે જ્યારે અમાવસથી અમાવસ સુધી સૂર્યનારાયણ રાશિ ન બદલે અને ત્યારે 1 મહિનો અધિક થાય. એવું બને છે 3 વર્ષે. અને એ મહિનો જે વધારાનો થાય, કારણ કે અમુક દિવસોની જે પ્રક્રિયામાં, એને આપણે અધિક માસ કહીએ છીએ. એવું કહેવાય છે જ્યારે એ મહિનો બન્યો અધિક મહિનો, ત્યારે દરેક મહિનાના સ્વામી છે, એના દેવતા છે, એના રક્ષક છે. એની અંદર સત્કર્મો કરીએ તો એ દેવતા બહુ પ્રસન્ન થાય. પણ અધિક મહિનો એ દર વર્ષે આવવાનો નહોતો, એટલે એ મહિનાનું સ્વામી થવા કોઈ તૈયાર ન થયું. એટલે એ મહિનો રડતો રડતો ભગવાન વિષ્ણુ પાસે ગયો. વિષ્ણુ ભગવાનને કે મારો કોઈ સ્વામી નથી થતો, મને લોકો મળ માસ કહે છે. અને અધિક માસને મળ માસ કહેવાય. આ દિવસોની અંદર કોઈ લગ્ન આદિ શુભ કાર્ય કરાતા નથી. તો ભગવાન વિષ્ણુ કે ચલો હું તને ગોલોક લઈ જાઉં, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન ગોલોકવાસી, વૈકુંઠવાસી તારું કલ્યાણ કરશે. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે લઈ ગયા છે શ્રી હરિ વિષ્ણુ. અને ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે તું રડીશ નહીં, તારું કલ્યાણ થશે. શું પ્રશ્ન છે? તો કે ભગવાન મારું જીવવું બેકાર છે, મને કોઈ અપનાવવા માંગતું નથી, લોકો મને મળમાસ કહે છે, મારા દિવસોની અંદર કોઈ શુભ કાર્ય કરવા તૈયાર નથી. ત્યારે શ્રી કૃષ્ણે કીધું તું રડીશ નહીં, તું દુઃખી ન થઈશ, આજથી હું તને અપનાવું છું. હું, મારું નામ પુરુષોત્તમ છે અને આજથી તારું નામ પુરુષોત્તમ થશે. તારા દિવસોનો સ્વામી હું થઈશ. એટલું જ નહીં દીકરા, આ દિવસો નિષ્કામતાના રહેશે. બાકીના મહિનાઓની અંદર વ્યક્તિ સકામ કર્મો કરશે, એને ફળ મળશે. પણ આ મહિનાની અંદર લોકો સકામતાથી નહીં, નિષ્કામતાથી ભજન કરે તો બહુ કલ્યાણ થશે. આ મહિનાની અંદર તું જ્યારે આ દિવસોમાં છે અધિક માસની અંદર, તો સમજી લે કે હવે તારું કલ્યાણ થઈ જશે. હવે હું તને જે કહું છું એ તું સાંભળ. અને એમ કરીને કીધું કે અધિક છે, અધિકસ્ય અધિકમ. આ દિવસોમાં જે શુભ કર્મ કરશે, નામ સ્મરણ કરશે, દાન કરશે, એને અધિકથી અધિક ફળ મળશે. દાખલા તરીકે એક બ્રાહ્મણને આપણે જમાડીએ તો એક બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય. પણ આ અધિક માસની અંદર કોઈ વિધિવત બ્રાહ્મણ દેવતાની પૂજા કરીને જમાડે તો એને 100,000 બ્રાહ્મણોનું જમાડવાનું પુણ્ય મળે છે. ખૂબ ભગવાને ખૂબ સરસ કીધું. એટલું જ નહીં, એમ કીધું કે દેખો, તારા દિવસોમાં કોઈ જપ કરશે, ઈશ્વર નામ સ્મરણ કરશે, વિષ્ણુ સહસ્ત્ર કરશે, તો એને 1000 ગણું ફળ તાત્કાલિક મળી જશે. હવે જો, જ્યારે ભગવાનના પુરાણોની વાતો સાંભળીએ ને, બહુ શ્રદ્ધા રાખવી. કોઈ પણ દિવસ આપણા શાસ્ત્ર પુરાણોમાં અશ્રદ્ધા ન કરવી. જે કે છે 100% સાચું છે, 100%. અને ક્યારેય શંકા ના કરવી, કારણ કે શ્રદ્ધા ધનેન મધુસૂદનેન, શ્રદ્ધા ધનથી જ બધું કામ થાય. આપ જાણો છો કે જ્યારે આપણને રામ નામમાં શ્રદ્ધા થઈ ગઈ તો રામ નામ કલી અભિમત દાતા,
હિત પર લોક લોક પિતુ માતા. રામ નામમાં શ્રદ્ધા દઈ તો આપણું સદા હિત કરે. તો જણાવે છે આપ લોકો વેદાંતના અભ્યાસી છો, પણ સાથે આપણી સંસ્કૃતિ, આપણી શ્રદ્ધા, આપણા પુરાણોને પણ જાણો. આ અધિક માસ દરમિયાન જપનું બહુ મહત્વ છે. જે પણ ઈષ્ટદેવ હોય એનો જપ કરો, લાખો ગણું પુણ્ય મળી જશે. એકવાર રામ નામ બોલો તો રામ નામના ઢગલા થઈ જશે પુણ્યના. અચ્છા, એ પુણ્યનું શું ફળ? ભગવાન કે છે ભગવાનની પ્રાપ્તિમાં એ પુણ્યને લગાવજો. જેમ દૂધનો ગ્લાસ આપણા દીકરાને પીવરાઈએ તો કામનો, પણ રેતીમાં ઢોળી નાખીએ તો લૌકિક સુખોની ઈચ્છા ન કરતા. આ માસ છે એ નિષ્કામ થવા માટે છે, પ્રભુ ભજન માટે છે. આ મહિનામાં દાનનું બહુ મહત્વ છે, દીપદાનનું બહુ મહત્વ છે. અજવાળા થઈ જાય, 33 દીવા કરે ઘીના તેલના, મંદિરમાં બ્રાહ્મણોને શુભ જગ્યાએ લીમડે પીપળે દીવડા પ્રગટાવો. એનાથી હૃદયમાં દીવડા પ્રગટે છે. એટલું જ નહીં, ઉપવાસનું પણ મહત્વ છે. આપણને થાય ભૂખ્યા રહેવું અઘરું છે તો એક સમય કરો, કોઈ એક વસ્તુનો ત્યાગ કરો. અને એવું કહેવાય છે જેનો ત્યાગ કર્યો હોય એનું દાન આપીને પછી એનું ગ્રહણ કરો. દાખલા તરીકે 1 માસ સુધી તમે કીધું કે ભાઈ હું મીઠાઈ નહીં ખાઉં, તો પછી 1 મહિના પછી મીઠાઈ કોઈને જમાડીને પછી જમજો. એટલું જ નહીં, વિષ્ણુ સહસ્ત્ર નામ સવારે ને સાંજે આ માસમાં કરે, હજારો વિષ્ણુ સહસ્રનું ફળ મળે છે. અને આમ પણ આપને કહું કે સવાર સાંજ જો વિષ્ણુ સહસ્ત્ર કરશો ને 12 વર્ષ સુધી, તો વિષ્ણુ ભગવાનના સાક્ષાત્કાર અવશ્ય થશે. એટલું જ નહીં, આ માસની અંદર માલપુઆનું બહુ મહત્વ છે. આપને લાગે માલપુઆનું એટલા માટે, આપ જો હરિદ્વારની અંદર સાધુઓનો ભંડારો થાય ને ત્યારે શું થાય? કાલી રોટી ધોલી દાલ. કેમ? આ માલપુઆ આવ્યા ક્યાંથી? ભગવાનને પ્રિય છે. અને ભગવાન કે છે એ દિવસોની અંદર બ્રાહ્મણોને, સાધુઓને મંદિરોમાં દાન આપો. અને દાન અહંકાર ત્યાગ કરીને આપો. એટલું જ નહીં, અનેક વાર્તાઓ અહીંયા તો આપણે સત્સંગ કરીએ છીએ, પણ આપ લોકો પણ શ્રદ્ધાથી એ કથાઓને સાંભળો જેને આપણા શાસ્ત્ર પુરાણોમાં કીધી છે. એટલું જ નહીં, આ દિવસોની અંદર વ્યક્તિ અહંકાર છોડે, કામ ક્રોધ છોડે, પોતાના જીવનની અંદર કોઈ એવી દુર્બળ વૃત્તિ હોય એનો ત્યાગ કરે. એ જો ત્યાગ કરી દેશે તો 1 મહિનાની અંદર એને એવું બળ પ્રાપ્ત થશે કે બીજા મહિનાઓમાં પણ એ ત્યાગ થઈ જશે. નિયમનિષ્ઠ રહે, નિયમોથી સદા પોતાને રક્ષિત કરે. આ માસની અંદર મનને સાવધાનીથી સંભાળો, કારણ કે ભગવાન પુરુષોત્તમ એની રક્ષા કરી રહ્યા છે. ભગવાન પુરુષોત્તમ એના સ્વામી છે. અને એવું કહેવાય, જાણે અજાણે આ માસમાં કરેલું સત્કર્મ એટલું ફળ આપે છે જેની કલ્પના નથી. એના માટે એક કથા પણ કહે છે. અને એવી કથા કહે છે કે સુદેવ નામના બ્રાહ્મણને દીકરો નથી, બહુ દુઃખી થાય છે. એની પત્ની ગૌતમી છે. હવે કરવું શું? અને એટલે એ લોકોએ ભગવાનને માટે તપ કર્યું કે પ્રભુ પ્રસન્ન થાય, વિષ્ણુ હરિ, અને અમને સંતાન આપે. અને એવું કહેવાય છે કે અતિશય તપ કર્યું બ્રાહ્મણ દેવતાએ, તો ભગવાન શ્રી હરિ વિષ્ણુએ દર્શન આપ્યા. પણ દર્શન આપતાની સાથે એમણે કીધું કે ભાઈ શું જોઈએ છે? તો કે ભગવાન સંતાન નથી, દીકરો જોઈએ છે. ભગવાને કીધું ભાઈ તારા ભાગ્યમાં 7 જન્મ સુધી દીકરો નથી, તને આપી નહીં શકું. ભગવાન તો ગરુડજી સાથે હતા, શ્રી હરિ વિષ્ણુ. તો ગરુડજી કે ભગવાન ભાગ્યમાં હોય ને તમે આપો એમાં મોટી વાત છે. મોટી વાત તો ત્યારે છે જ્યારે ભાગ્યમાં ના હોય ને છતાં આપ કૃપાથી આપો. આપ તો ભક્ત પક્ષપાતી છો. તો ભગવાન પણ ગરુડજી છે નહીં ભાગ્યમાં. ગરુડજી કે એવું નહીં ભગવાન, હું આપને રિક્વેસ્ટ પ્રાર્થના કરું છું, આપ આપો. આ બ્રાહ્મણ દુઃખી છે, મારાથી જોયો જતો નથી. તો ભગવાને ગરુડજીને શું કીધું? એક કામ કરો ગરુડજી, હું તમને કૃપાથી કહું, તમે આપી દો, આપી દઈશ. અને ભક્ત પ્રતિપાલ ગરુડજીને કે તું આપી દે, હું તને યશ કરી દઉં છું, કારણ કે તું મારો ભક્ત છે, તારી વાણી મિથ્યા કરીશ નહીં. નમે ભક્ત પ્રણશ્યતિ.
અને ગરુડજી કહે છે સારું દીકરો થશે, અને આનંદથી આવ્યા. બંનેને દીકરો થયો, પણ દીકરાનું આયુષ્ય અધિક હતું નહીં. જ્યારે આવા આશીર્વાદ પ્રાપ્ત થાય ને ત્યારે આપણે પેલા સમાચાર સાંભળવામાં એટલા ખુશ થઈને દીકરો થશે, પણ એ ના સાંભળીએ કે આયુષ્ય ઓછું હશે, એ સાંભળતા નથી. પણ દીકરો થયો, અને ત્યાં દેવલ ઋષિ આવ્યા. બ્રહ્મચર્ય બિલકુલ એણે લીધું, ગાયત્રી જપ કરે, અને ત્યાં દેવલ ઋષિ આવ્યા અને કીધું દીકરાને કે આ દીકરો બહુ ડાયો છે, અતિ વિનમ્ર છે, પણ ભાઈ એના મા બાપને કે આ 12 વર્ષથી અદુક જીવશે નહીં. મા બાપને તો ફાળ પડી અને કીધું કે આ નદીમાં ડૂબીને આનું મૃત્યુ થઈ જશે. બહુ દુઃખી થયા પતિ પત્ની. પણ પત્ની પછી ધીરજ રાખે કે ભગવાને આપણને ઘણું આપ્યું છે, સમયને માન આપો, હાલ સમતા રાખો. અને આમ કરતા 12 વર્ષનો દીકરો થયો. નદીએ નાવા ગયો અને ભાઈબંધો સાથે પેલું સંતા કુકડી રમતા વધારે ઊંડામાં જતો રહ્યો, અને ત્યાં એનું મૃત્યુ થયું. બધા એની લાશ લઈને આવ્યા, અને એ વખતે એના માતા પિતા એટલા દુઃખી થઈ ગયા, એવી રોકકળાદરી કે ના પૂછો ને વાત. આ દીકરો જતો રહ્યો, કેટલો વાલો હતો. બધા ખૂબ સમજાવે પણ સમજવા તૈયાર નહીં. એના દેહને સ્મશાન સુધી લઈ જવા તૈયાર નહીં. એવું કહે છે કે એ વખતે બંને પતિ પત્ની આંગણામાં ચોગાનની અંદર એના દેહને રાખીને રડતા રહ્યા, ચોધાર આંસુએ. અને એ સમયે વરસાદ પડ્યો. વરસાદ એવો પડ્યો, વરસાદ રોકાય નહીં. 1 મહિના સુધી વરસાદ પડતો રહ્યો. પતિ પત્ની રોતા રહ્યા, અને જ્યાં 1 મહિનો વીત્યો ત્યાં તો શ્રી હરિ પરમાત્મા સ્વયં આવ્યા. શ્રી કૃષ્ણ પરમાત્માને કે ભાઈ બોલ, તું રડે કેમ છે? તો કે ભગવાન અમારો એકનો એક દીકરો શાંત થયો, અમને આ દુઃખ જોયું નથી જતું. તો કે તું દુઃખી ના થા, તારો દીકરો જીવતો થઈ જશે. તો કે ભગવાન આપ પ્રસન્ન થયા, ખૂબ આપની કૃપા છે. પણ એનું કારણ તો કે બેટા તમે લોકો આ માસમાં આખો મહિનો વરસાદ વરસતો રહ્યો એટલે તમે નાતા રહ્યા. એટલું જ નહીં, તમે જમ્યા પણ નહીં એટલે ઉપવાસ થઈ ગયો. અને આ માસ હતો અધિક માસ, તો પુરુષોત્તમ માસ આપોઆપ તમારાથી થઈ ગયો. તો પુરુષોત્તમ માસની અંદર જે આ તપસ્યા કરે એને એવું મહાન ફળ મળે છે. બેટા તમારા દુઃખ બધા દૂર થઈ જશે. આ પુરુષોત્તમ માસનું આવું મહાત્મ્ય પુરાણોની અંદર વર્ણવ્યું છે. અચ્છા, આવું વેદવ્યાસજી કેમ વર્ણવે? એટલા માટે વર્ણવે, શ્રદ્ધાથી કરેલું ભજન અનંત લાભ આપે છે. અને આપણે તે શીખવાનું કે આ દિવસોની અંદર હરિનામ સંકીર્તનમ, હરિનામ લેખનમ, હરિનામ જપ, હરિસ્મરણમ સતત કરો. અધિકસ્ય અધિકમ, આ સૂત્ર છે, અધિકસ્ય અધિકમ. અધિક મહિનામાં તમે જે કરશો એ અધિક ફળ આપશે. એક ટાઈમ તમે ભગવાન માટે ભૂખ્યા રહ્યા, ભગવાન સમજશે કે 1000 ટાઈમે મારા માટે ભૂખ્યો રહ્યો છે. એક દિવસ તપસ્યા કરશો તો કે છે 1000 વાર કરી. અને પ્રભુ એટલા કૃપાળુ છે, કારણ કે આ મહિનાના સ્વામી સ્વયં પુરુષોત્તમ ભગવાન છે. તો ભગવાનનું નામ, નામ કામ તરુ કાલ કરાલા, સુમિરત સમન સકલ જગ ઝાલા. આ ભગવાનનું નામ છે, સંપૂર્ણ જંજાળનો નાશ કરનાર છે, અને સંપૂર્ણ રીતે માતા પિતાની જેમ રક્ષા કરે છે. અહીંયા કહે છે ભગવાન શ્રી તુલસીદાસજી મહારાજ, નહીં કલી કરમ ન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. કળિયુગની અંદર ભક્તિ અને વિવેક શોધવા ક્યાં જઈશું? કારણ કે મન તો લૌકિક વાસનાઓથી ભરપૂર છે. કોકને લોકેશણાથી પોતાનું મન વાપેલું છે, લોકેશણા જોઈએ, લોકો મને ઓળખે, લોકો જાણે એવું જોઈએ છે. કોકને ધન જોઈએ છે, પુત્રેશણા, વિત્તેષણા, લોકેશણા. આ એષણાઓથી જે વ્યાપ્ત મન છે, હરિનામ સ્મરણ કેવી રીતે કરે? એટલે કળિયુગની અંદર મનની અંદર વિવેક નથી. સાચું શું અને ખોટું શું વિચારવા તૈયાર નથી. જે સત્ય પરમાત્મા હંમેશા રહેશે એમને યાદ કરવાની ઈચ્છા નથી, અને અનિત્ય સુખો છે એનાથી મન પાછું વળતું નથી. તો આવા સમયે રામ નામ અવલંબનેકુ. ભાઈ બીજો વિવેક ન થાય, અતિ સૂક્ષ્મ વિચાર ન થાય, કંઈ વાંધો નહીં, પણ પ્રેમ મુદિત મન સે કહો રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. બસ રામનું નામ લીધા કરો.
કાલ નેમી કલી કપટ નિધાનો નામ સુમતિ સમરથ હનુમાનો. જેવી રીતે શ્રી હનુમાનજી મહારાજે કાલ નેમી નામના રાક્ષસનો નાશ કર્યો, એવી જ રીતે શ્રી રામજીનું નામ છે એ કળિયુગના રાક્ષસનો નાશ કરનાર છે. રામ નામ નર કેસરી કનક કસિપ કલિકાલ જાપક જન પ્રહલાદ જીમી પાલિ દલી સુરસાલ. આપ સૌને ખબર છે શ્રી પ્રહલાદજીની કથા, કે પ્રહલાદજીની ભક્તિ કેવી હતી. ભગવાન નૃસિંહ પ્રગટ થયા, પ્રહલાદજીની રક્ષા થઈ, અરે હિરણ્ય કશ્યપુનો નાશ કર્યો. તો અહીંયા કે છે કે જપ કરનાર લોકો કેવા છે, તો કે જાપક જન પ્રહલાદજી, જે ભગવાનના નામનો જપ કરે છે પ્રહલાદજી જેવા છે. અને હિરણ્ય કશ્યપુ જેવું કોણ છે? કળિયુગ. અને ભગવાન રામજીનું નામ કેવું છે, તો કે પેલા નૃસિંહ ભગવાન જેવું. તો જેવી રીતે નૃસિંહ ભગવાને પ્રહલાદજીનો ઉદ્ધાર કર્યો છે, એવી રીતે આ કળિયુગની અંદર શ્રી રામનું નામ લેશો તો આપણા અંતરની અંદર જે રાક્ષસ છે, રાક્ષસ વૃત્તિ છે, એનો નાશ થશે. બહુ જ સુંદર દોહો શ્રી તુલસીદાસજી મહારાજ કે છે, ભાય કુભાય અનખ આલસ હું નામ જપત મંગલ દિશી દસું. અરે ભાવથી કુભાવથી, ગમે કે ના ગમે, કોઈ જબરજસ્તી કે ને તો પણ ભગવાનનું નામ લેવું. કેટલીક વસ્તુમાં જબરજસ્તી પણ સારી, સંસારના સુખોમાં જબરજસ્તી સારી નહીં. જે ખાતા ના હોય પેલો કે ખાઈ લે એ સારું નહીં, પણ ભગવાનનું નામ કોઈ કે અરે એકવાર તો રામ નામ લે ભાઈ, એકવાર તો લે, તારું કલ્યાણ થશે. તો જબરજસ્તી પણ ભગવાનનું નામ સારું. તો ભાઈ કો ભાઈ, તમારો ભાવ હોય કે ના હોય તો એ રામ નામ મુખથી લેતા રહો. કોઈ કે અમારું મન તો લાગતું જ નથી, ભગવાનના નામમાં તો લાગતું જ નથી, તો પણ શ્રી રામ જય રામ જય જય. ન લાગે તો પણ પ્રાર્થના કરો, પ્રભુ નામ નથી નામમાં મન નથી લાગતું તો પણ અમે કરીએ શું? તારું જપ જ કરીશું. જો તમે નામ જપ કરશો, મંગલ દિશી દસું, દશે દિશાઓથી મંગળ થશે. આજથી 10 વર્ષ પૂર્વની જ વાત છે, આપને કહું 10 જ વર્ષ થયા છે. એક દાદા હતા જે ગુજરાતના હતા, બહારના હતા. તો એ દાદા પોતે વેપારી હતા, હંમેશા પોતાની દુકાન સંભાળે. એને ગમે જ નહીં, ભગવાનનું નામ લેવું ગમે નહીં, ભગવાનની વાત ગમે નહીં. પણ કેટલાક ભાઈબંધો એવા હોય ને, જેમ જેમ ઉંમર થાય ને 60ની આસપાસ, તો પછી 2-4 જણા એવા મળે પણ ખરા કે ચાલ ને સત્સંગમાં. તો એવી રીતે તીર્થયાત્રામાં મિત્રો જતા હતા. તો 10 વર્ષ પહેલાંની જ આ વાત કહું કે તીર્થયાત્રાની અંદર એ મિત્રોએ કીધું કે ચલ ને ભાઈ, તો કે પણ ધંધો સંભાળવાનો, સવારથી રાત સુધી ક્યાંથી નવરો છું, તમે બધા જાઓ, તમારે કંઈ કામ નથી. પેલો કે પણ પેલા મિત્રો કે કરે પણ ચલતો ખરો, તારો દીકરો તો ધંધો સંભાળે છે. બહુ કીધું એટલે પેલા દીકરાને કીધું કે દીકરા, આ તારા પિતાજીને અમારે લઈ જવા છે તીર્થમાં. તો કે લઈ જાઓ ને કાકા, હું ક્યારનો કહું છું પણ સાંભળતા નથી. તો કે પણ દીકરાનું કામ અલગ છે, મારું કામ અલગ છે, અમારા બંનેનું. તો કે નાના પણ હવે દીકરો થોડા દિવસ તો સાચવશે, ચલ ને ભાઈ. હવે જબરજસ્તી લઈ ગયા, તીર્થયાત્રામાં લઈ ગયા. ત્યાં મિત્રમાંથી એક મિત્રના કંઈક સંત પરિચિત હતા. તો એ સંત ભગવાનનું નામ બધાને આપતા હતા, બધાને કંઠી આપતા હતા, ભાઈ ભગવાનનું નામ લો. તો પેલા મિત્રોએ પેલાને બેહાડી દીધો, પોતે જ વાત કરતા હતા ને પેલાને કીધું બેહી જા અમારી જોડે. એટલે સંત બધાને નામદાન આપતા હતા. તો પેલા સાંભળવું તો પડે જ, ભાઈબંધો જોડે બેઠા છે એટલે ના તો પડાય નહીં. એટલે બધાને નામદાન આપતા હતા, એમાં એનું પણ આવ્યું. તો સંતે કીધું કે દેખો ભાઈ, આજથી તમે ભગવાનનું નામ જપજો, આ નિયમ ધારણ કરજો, ઈશ્વરનું નામ સીતારામનું જપજો. પેલાના મનમાં તો એવો ઉચાટ થઈ જાય ને, આ લોકોને મેં ના પાડી હતી મન ના લાવો, એક તો મને કંઈ ગમતું નથી ને મને લઈને આવી ગયા. અને પછી પહેલાંથી રહેવાયું નહીં. એટલે પેલા દાદાએ સ્વામીજીને જ કહી દીધું કે જુઓ આ લોકો લઈને આવ્યા છે, બાકી નામ જપ મારાથી થવાના નથી. તમને કહી દઉં, દુઃખ ના થવું જોઈએ. તમે બધાની સાથે મને નામ આપી દીધું, પણ એક માળા કરી શકું તો ખરો, હું નહીં કરી શકું. તો પેલા સ્વામીજી એમના મિત્રોને કે ભાઈ આની ઈચ્છા નહોતી, શું કરવા અહીંયા બેસાડી દીધો? પણ કે સ્વામીજી એટલે જ બેહાડ્યો કે કાંક તો એના પુણ્યોદય થાય. કે કાયમ કે વેપાર કરે છે, ભગવાનનું નામ લેતો જ નથી. એટલે સ્વામીજીએ કીધું પછી વિચાર કરીને કે દેખ ભાઈ, બીજું તો કંઈ નહીં, પણ એક કામ કહું કરીશ. તો કે શું?
તું તારા વેપારમાં જ્યારે ધંધા પર જાય તો ખાલી એક નોટ લઈ જઈશ? તો કે હા. તો કે નોટ પેન લઈ જજે અને ખાલી એક પાનું જ્યારે તું વેપાર શરૂ કરે ને એ પહેલાં શ્રી સીતારામ, શ્રી સીતારામ, શ્રી સીતારામ એક પાનું લખી અને પછી તું આ ધંધો કરજે, આટલું થશે? તો કે હા. એની ના નથી પાડતો. હવે તમે એક માળા તો નહીં થાય, પણ એક પાનાની અંદર 30 લાઈન આવે એને 390 વાર કરી દે શ્રી સીતારામ, શ્રી સીતારામ. બસ આટલી વાતથી તો હું તૈયાર છું, આનાથી વધારે મહારાજ કહેતા નહીં. મહારાજ કીધું કંઈ વાંધો નહીં, આટલું કરજે. હવે એ દાદા આવ્યા અને પોતાના ગામમાં, ને પછી સ્વામીજીને આટલું તો કીધું હતું એટલે જ્યાં વેપાર માટે દુકાન ઊંચી કરે એક નોટ લાઈન મૂકી દીધી ને એક પેન. એમણે કીધું કે હવે સ્વામીજી બોલ્યા તો ખાલી શ્રી સીતારામ, શ્રી સીતારામ તો લખું. એક પાનું લખીને આખો વેપાર કરે. પણ દેખતા દેખતા એમને એટલો પ્રેમ થઈ ગયો. પહેલાં એક પાનું લખતા હતા, કારણ કે નામ જપ લખવામાં શું થાય, આંખ નામને જુએ, આપણી બુદ્ધિવૃત્તિથી આપણે એની અંદર એકાગ્ર રહીએ અને મનમાં પાછું એનું સ્મરણ થાય. તમે શ્રીરામ લખો ને તો મનમાં પણ શું બોલતા હો? શ્રીરામ. એટલે શ્રી સીતારામ લખે અને મનમાં પણ એ શ્રી સીતારામ. હવે દેખતા દેખતા નોટ પર નોટ ભરાતી ગઈ. પહેલાં તો ખાલી એક જ પત્તું, પછી દિવસની અંદર સવાર, બપોર, રાત, અને પછી એવી નિષ્ઠા થઈ ગઈ એ દાદાને કે આખો દિવસ એમણે કહી દીધું દીકરાને કે હવે દીકરા તું ધંધો કર, આપણે તો શ્રી સીતારામ, શ્રી સીતારામ, શ્રી સીતારામ બસ આ જ લખે. અને એટલી નિષ્ઠા થઈ ગઈ. એક દિવસ એવું થયું કે એના દીકરો નોટ લાવવાનું ભૂલી ગયો. રાત્રે નોટ મૂકવાનું ભૂલી ગયો, કારણ કે એને ખબર હતી પિતાજી નામ લખે તો એનો સફેદ જબ્બો સામે લટકતો હતો. હવે નામ લખ્યા વગર તો રહી ન શકાય. પેન લઈ અને આખા સફેદ જબ્બા પર શ્રી સીતારામ, શ્રી સીતારામ, શ્રી સીતારામ. પેલો ઉઠ્યો ને સવારે કે પપ્પા આ શું કર્યું? તો કે બેટા પણ લખ્યા વગર રહી શકું નહીં. અને એ દાદા માટે એવું કહેવાય છે, એટલી નિષ્ઠા થઈ. નિર્જલા એકાદશીના દિવસે પોતે બેસી ગયા, ઉપવાસ કર્યો, માળા હાથમાં હતી, શ્રી સીતારામ, શ્રી સીતારામ. અને અહીંયા એમણે સીતારામ હાથ પર લખ્યું, પીઠ પર લખ્યું, પેટ પર લખ્યું. પોતે પાછળ ન પહોંચી શક્યા, દીકરાને કીધું પીઠ પર શ્રી સીતારામ લખી દે. અને એ સીતારામ સીતારામ જપ કરતા એકાદશીના દિવસે પ્રાણ પ્રયાણ કરી ગયા. આપ શું સમજો છો? શ્રી સીતારામ નામ સાધારણ છે? રામ નામ નર કેસરી, કનક કશિપુ કલિકાલ, જાપક જન પ્રહલાદ જીમી પાલહી દલી સુરસાલ. થોડો પ્રેમ તો કરી જુઓ, એક પત્તું તો એક પત્તું નામ તો લખી જુઓ. જીવનની અંદર નિયમ તમારી રક્ષા જરૂર કરશે. એટલે કે છે ભાઈ કુભાઈ અને ખાલસું. મન લાગે ના લાગે, ભાઈ કુભાઈ આમનો ઉદ્ધાર થયો. અને આ કથા કોઈ આપને જરા પણ એવું નથી કે આ બનેલી ઘટના છે જે આપને કહું છું. ને આવું આપ અનેકોના જીવનમાં આપ પણ જોતા જશો. તો નામ જપત મંગલ દિશી દસું, સુમિરીસો રામ નામ ગુણ ગાથા, કરો નાઈ રઘુનાથઈ માથા. અને આમ રામ નામનું સ્મરણ કરી રામજીના ગુણોનું સ્મરણ કરું છું. સુમિરીસો નામ રામ ગુણ ગાથા. હવે રામજીના ગુણો સાંભળો. મોરી સુધારી હિસ્સો સબ ભાંતિ, જાસુ કૃપા નહીં કૃપા ઘાતી. ભગવાન શ્રી રામજીએ મારું બહુ સારું કર્યું. એટલું સારું કર્યું કે મારા મુખથી હું કહી શકું એમ નથી. એમની કૃપાની જે વાત છે એ કહેતા મારું મન ધરાતું નથી. હું ક્યાં હતો ને ક્યાં આવી ગયો. ક્યાં તો હું સ્ત્રીમાં આસક્ત થઈ ગયો હતો, હું રામ બોલો હતો, મારો કોઈ આધાર નહોતો. અને એની જગ્યાએ આજે રામજીનો એવો આધાર મળ્યો છે, રામ નામનો એવો આધાર મળ્યો કે અનેક લોકોએ પંથ પર ચાલી નીકળ્યા. શ્રી તુલસીદાસજી મહારાજની રામચરિત માનસે લાખો લાખો લોકોને શ્રી રામજીના પ્રેમી બનાવ્યા છે. તો કે છે જાસ કૃપા નહીં કૃપા આઘાતી. ગ્રામ્ય ભાષામાં લખેલો આ ગ્રંથ, અને એ છતાં આજે ઉત્તર પ્રદેશની અંદર ઘર ઘરમાં રામચરિત માનસની ચોપાઈઓ વંચાય છે. શ્રી રામચરિત માનસની ચોપાઈઓથી શ્રી રામજીના સાક્ષાત્કાર થાય છે. આ કોઈ ઓછું પરિણામ નથી. તો કે એમની કૃપાનું વર્ણન થતું નથી. રામ સુસ્વામી કુસેવક મોસો, નિજ દિશ દેખી દયાનિધિ પોસો.
હે રામજી, આપના સમાન સ્વામી કોણ છે અને મારા જેવો દાસ કોણ છે? હું એવો દાસ છું કે ડગલે ને પગલે ભૂલો કરું છું. હું નિરંતર ભૂલો કરું છું. મારા અંતઃકરણમાં એવી નિર્મલ ભક્તિ નથી જેના આપ વખાણ કરો. માટે આપ જેવા સારા સ્વામી છે એટલે મારા જેવા દાસને ચલાવી લે છે. હે પ્રભુ, આપે આપની કૃપાને જોઈને મારું પોષણ કર્યું છે. આપ કૃપાળુ છો, મારા અવગુણોને જોતા નથી ને. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કઈ પાર. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. મારી ભૂલોને ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર. આ જે અર્થ છે કે પ્રભુ આપની કરુણાનો કોઈ પાર નથી. હે પ્રભુ, આપ આપની ઉદારતાને જોઈને મને પોષો છો. મારું પોષણ હર રીતે કર્યું છે. લોક કહું બેદ સુસાહિબ રીતિ, બિને સુનત પહેચાનત પ્રીતિ. એવું કહેવાય છે કે લોકની અંદર પણ પ્રસિદ્ધ છે કે સ્વામી શ્રેષ્ઠ કયો? તો કે જ્યારે સેવકનો વિનય સાંભળે તો તરત પ્રસન્ન થઈ જાય. સેવકના દુઃખ સાંભળીને તરત એના દુઃખને દૂર કરવાનો જે પ્રયત્ન કરે. ગની ગરીબ ગ્રામ નર નાગર, પંડિત મૂઢ મલિન ઉજાગર. સુકબી કુકબી નીચ મતિ અનુસારી, નૃપહી સરાહત સબ નર નારી. ભગવાન જે જેવું હોય એ પ્રમાણે એની યોગ્યતા મુજબ આપ ફળ આપો છો. સુકવિ કુકવિ, રાજા કેવો હોય, સ્વામી કેવો હોય? તો કે જેનામાં સંસ્કાર હોય એને એ રીતે સન્માર્ગે લઈ જાય, એને એ રીતે ફળ આપે. જે હજી નાનો હોય એને એ રીતે ફળ આપે. ગની ગરીબ, કોઈ અમીર હોય, કોઈ ગરીબ હોય, કોઈ ગામડિયો હોય, કોઈ નરનાગર એટલે શહેરી હોય, કોઈ પંડિત હોય, કોઈ મૂઢ હોય, કોઈ દેખાવની અંદર નબળો હોય, કોઈ સુંદર હોય, કોઈ સરસ કવિતા કરતો હોય, કોઈને બોલતા પણ ના આવડતું હોય. બધા જ જે પ્રકારે હોય, નૃપહી સરાહત સબ નર નારી. પણ રાજા સ્વામી કેવો હોય? તો કે બધાને એની જગ્યાએથી એ સાચવી લે, બધાની પ્રશંસા કરે. જે જ્યાં છે ત્યાંથી એને ઉપર ઉઠાવે, એને સારો સ્વામી કહેવાય. એવું કહેવાય છે સરખામણી એ અળખામણી. કોઈ બાળક 50% લાવતું હોય, કોઈ 80% લાવે, પણ 80 ની 50 જોડે બરાબરી કરાય નહીં. 50% વાળાને 55 કેવી રીતે આવે એનું પ્રોત્સાહન અપાય. 80 વાળાને 85 કેમ આવે એનું પ્રોત્સાહન અપાય. પણ 35 વાળાને સીધો 95 વાળો ના બતાવાય. જોયું, તું ક્યાં ને એ ક્યાં. તો કે સારો સ્વામી એ છે જે જેવું છે એને ત્યાંથી સ્વીકારી એને આગળ લઈ જાય છે. કોઈક સંત મહાપુરુષને કોઈકે પ્રશ્ન કર્યા કે મહારાજ, તમે તમારી પાસે કેટલાક લોકો બહુ આમ બુદ્ધિમાન, બહુ શેઠી આવે, પણ તમે બહુ ધ્યાન નથી આપતા અને આ નબળા નબળા લોકોને લઈ લઈને ફરો છો. તમે આ લોકોને કેમ લઈને ફરો છો? તો એ સંતે જવાબ આપ્યો કે દેખો, જ્યારે પેલો ભરવાડ ઘેટા બકરા ચરાવતો હોય તો જે ઘેટા બકરા અથવા ગાય પોતાની સ્થાન પર પહોંચી જાય પોતાની રીતે, એની ચિંતા પેલાને હોતી નથી. પણ જે ભટકી જાય એને પોતાના ખભા પર લઈને આવે. એટલે જે હૃદયથી ઈશ્વરનું સ્મરણ કરે છે એની ચિંતા હોતી નથી સંતોને, સ્વામીને. પણ જ્યાં લાગે કે હવે આ ભટકી જશે તો એના પર વિશેષ ધ્યાન આપે છે. તો સુકવિ કુકવિ, જે સંસ્કારી છે એને પ્રોત્સાહિત એ રીતે કરે કે તમે સરસ કરો છો, અને જેનામાં સંસ્કાર નથી એને ધીરજથી સંસ્કારી બનાવે છે. તો આપ નૃપહી સરાહત સબ નર નારી, રાજા સર્વને પોતાના સ્થાનેથી એને રાખે છે, પ્રશંસા કરે છે, સાચવે છે. સાધુ સુજાન સુશીલ નૃપાલા, ઈશ અંશ ભવ પરમ કૃપાલા. આજે એ સાધુ હોય, બુદ્ધિમાન હોય, સુશીલ હોય, ઈશ્વરના અંશથી જે રાજા હોય એ બહુ કૃપાળુ હોય. એવું કહેવાય છે કે રાજાની અંદર દેવતાનો અંશ હોય છે. જે પણ રાજા હોય સાધુ સુશીલ, રાજા કદી ખરાબ હોય તો એને રાજા ના કહેવાય. એને
જેવી રીતે આપ જુઓ ભાગવતજીની અંદર પેલો વેન છે એ ઋષિઓને બહુ હેરાન કરે છે, તો તરત ઋષિઓએ હુંકાર ભરીને નાશ કર્યો અને વેનનું મંથન કરીને પૃથુ રાજાને પ્રગટાવ્યા છે. તો સાધુ સુજાન રાજા એ કહેવાય કે જે સંતોને ઓળખે, સુજાન સુશીલ લોકોને પોતાના હૃદયમાં રાખે, સભામાં સ્થાન આપે, કૃપાળુ હોય. સુની સન્માન હી સભી સુબાની, ભનતી ભગતિ નતી ગતિ પહેચાની. દેખો સર્વેને સાંભળે, એમની વાણી વિનયને ચાલને ઓળખીને એનું સન્માન કરે. રાજા એટલે એવું ના કહેવાય કે એક જ સમાજને પોષે. બ્રાહ્મણો પણ રાજાને આશરે હોય, બ્રાહ્મણો જે વિદ્વાનો છે એને પણ રાજા પોષે, વૈશ્યને પણ પોષે. શ્રેષ્ઠી લોકોને, જો રાજસભા હોય ને એની અંદર દરેકનું સ્થાન હોય, વિદ્વાનોનું અલગ સ્થાન હોય, કુશળ વેપારીઓનું અલગ સ્થાન હોય. રાજા એવી રીતે ના કરે કે ના ના બધા એક જ સરખા હોવા જોઈએ, નહીં. ખબર છે જે લોકો સારામાં સારી રીતે કમાવાનું જાણતા હોય એમને રાજા એમ કે તમે સરસ રીતે કમાઓ અને જે કમાઓ છો એને સન્માર્ગે વાપરો. તો રાજાની સભામાં વિદ્વાનો પણ હોય, એની સાથે શ્રેષ્ઠીઓ પણ હોય, એની સાથે સમાજના કિસાન ખેડૂત વર્ગ પણ હોય, જે લોકો ધરતીના પુત્રો છે એમનું પણ સન્માન કરે, એમની પણ વાત સાંભળે. એની સાથે જે સેવકો છે, જે સેવક સમાજ છે, જેમ નાઈ છે, હરિજન, તમામ એ સમાજના લોકોને પણ એ સરસ રીતે સાચવે, પુરસ્કાર આપે. એવું કહેવાય છે શ્રી રામજી જ્યારે વનવાસમાં પધાર્યા ત્યારે એમણે આગળના 14 વર્ષ સુધી સેવકોને કષ્ટ ન પડે એટલું દાન આપ્યું છે. વશિષ્ઠજી મહારાજને કીધું છે કે મહારાજ આ બધાને ખૂબ સાચવજો. બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યું, શ્રેષ્ઠીઓને પ્રોત્સાહન આપ્યું, સેવકોને એવી રીતે એમણે સન્માનિત કર્યા કે એમને કષ્ટ ન પડે. તો રાજા એને કહેવાય જે ચતુર્વર્ણને, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર, ચારે વર્ણનું સન્માન કરે, ચારેને સાચવે, કોઈ એકને સાચવવામાં બીજાને અન્યાય કરે નહીં. યહ પ્રાકૃત મહિપાલ સ્વભાવ, જાન શિરોમણી કૌશલ રાવ. અને તુલસીદાસજી કે છે કે જે સાધારણ રાજા હોય એ આટલું તો જાણતા હોય, તો તમે તો કેવા છો, રાજાઓના રાજા છો, પુરુષોત્તમ છો. ભગવાન શ્રી હરિ સમગ્ર બ્રહ્માંડ, અખિલાંડ કોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી રામજીથી સમગ્ર ગુણો પ્રાદુર્ભાવ થયા છે. તો એમની પાસે તો કહેવાનું જ શું, રીજત રામ સ્નેહ નિસોતે, કો જગ મંદ મલિનમતી મોતે. હે ભગવાન, આપ વિશુદ્ધ પ્રેમથી પ્રસન્ન થાઓ છો અને બીજું કંઈ આપને જોઈતું નથી. રામ હી કેવલ પ્રેમ પિયારા, જાન લેવ સોઈ જાનની હારા. શ્રી રામજીને શું ગમે છે? પ્રેમ ગમે છે, બીજું કંઈ એમને જોઈતું નથી. એટલે ભગવાનની સેવા પ્રેમથી કરો, ભગવાનને યાદ પ્રેમથી કરો, ભગવાનનું નામ પ્રેમથી લો. ભગવાન પાસે પ્રેમ સિવાય બીજું કંઈ જ માંગવા જેવું નથી અને પ્રેમ સિવાય કંઈ આપવા જેવું નથી. જે કંઈ કરો એ પ્રેમથી કરો, કારણ કે રામજીને પ્રેમ વધારે વાલો છે. રામજી કહે છે તમારી પાસે બહુ વિદ્વત્તા નહીં હોય તો મને વાંધો નથી, સંસ્કૃતના શ્લોકો ફર્રાટેદાર નહીં બોલતા હો, ભગવાન કે કંઈ સમસ્યા નથી. તમને જગતના લોકો હોશિયાર નહીં કહેતા હોય, કંઈ વાંધો નહીં, પણ તમે સરળ બનીને પ્રેમથી સેવા કરશો તો હું એનો સ્વીકાર જરૂર કરીશ. એટલા માટે જ આપણા પુરાણોની અંદર, ભાગવતની અંદર ભક્તોની કથા આવે, અતિ સરળ. ધનના જાટ ખાલી ભગવાનને ભોજન કરાવવાની જીદ, કિસાન છે કંઈ જાણતા નથી અને ખાલી એક જીદ લઈને બેઠા છે, તમે જમો પછી હું જમું. બસ આટલી સરળતાથી કે પ્રભુ તમે જમો પછી જમો, આવું ગુરુજી કહી ગયા છે. અને એમાં એમને માટે ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા, એમના ખેતરને જોત્યા છે ભગવાને સ્વયં. તો સરળ પ્રેમ જે છે એ ભગવાનને બહુ વાલો છે કે જે સઠ સેવક કી પ્રીતિ રુચિ રખી અહીં રામ કૃપાલ, ઉપલ કિએ જલ જાન જેહી સચિવ સુમતિ કપિભાલ. હે ભગવાન, આ બધી જ વાતો મને ખ્યાલ છે કે આપ પ્રેમથી રીઝી જાઓ છો, એટલે મને વિશ્વાસ છે કે હું વાસ્તવમાં એટલો ઉત્તમ અધિકારી નથી. તુલસીદાસજી તો એમ કે છે સઠ સેવક છું.
વાસ્તવમાં શઠ સેવક નથી, ના સમજ નથી, બહુ સમજદાર છે, પણ ભગવાનની સામે વિનમ્રતાથી કહે છે. આમે ભગવાનને એમ જ કહેવાય, પ્રભુને વાસ્તવમાં જ્યારે આપણે આપણા અવગુણ જોવા જઈએ તો એનો કોઈ પાર નથી. મો સમ કોન કુટિલ ખલકામી, તુમ સમ કોન દિનન હિતકારી. તો ભગવાન મારા અવગુણો તો એવા છે કે એનું હું વર્ણન કરું તો પાર થાય એમ નથી. પણ આપ કેવા છો, આપ કૃપાળુ છો, મુજ દુષ્ટ સેવકની પ્રીતિને રુચિને પણ આપ નિભાવવા વાળો છો. મને વિશ્વાસ છે કે આપ કોણ છો, તો કે પથ્થરોને આપ વહાણ બનાવનારા છો, અને વાનર રીંછોને બુદ્ધિમાન મંત્રી બનાવીને પણ આપ રાવણને હરાવી દો છો. એ આપનું સામર્થ્ય છે પ્રભુ. તો મારી પ્રીતિને, મારી રુચિને તો આપ જરૂર નિભાવશો. હે રામ, હો હું કહાવત સબ કહત, રામ સહત ઉપહાસ, સાહિબ સીતાનાથ સો સેવક તુલસીદાસ. હે પ્રભુ, આ જગતના લોકો મને આપનો દાસ કહે છે. હું રામદાસ છું એવી મારી ઓળખાણ છે, કે રામજી મારા ઈષ્ટ છે. એવું કહેવાય કે ભક્તને જોઈને એની ઈષ્ટની ઉપાસના ખબર પડી જાય. જે વ્યક્તિ જેની સાધના કરતું હોય એને જોતા જ ખબર પડે કે અને આ ઈષ્ટ ગમતા હશે, એને આ વાલા હશે. તો તુલસીદાસજીને કોઈ જુએ તો તરત રામ યાદ આવે. ભક્તિ એવી કરો કે આપણને જોઈને પણ બીજાને ભગવાનની યાદ આવી જાય. ખબર પડે, તમે જ્યાં માનતા હો, ગુરુદેવને માનતા હો, આર્ટ ઓફ લિવિંગમાં માનતા હો, કોઈ પણ માનતા હો, કોઈને પણ માનતા હો, પણ આપણને જોઈને એ સંપ્રદાયની જે શુદ્ધિ છે, પ્રેમ છે, યાદ આવી જાય. અરે હા, આને હા ભગવાનનું કામ કરનારા છે. આવી આપણી જરૂર વૃત્તિ થવી જોઈએ. અને અહીંયા કહે છે કે હે ભગવાન, જ્યારે લોકો મને એમ કહે છે કે હું તો રામજીનો દાસ છું, તો ભગવાન આપને માટે તો આ યશ નથી લાગતો. હું તો આપનો દાસ છું, આપ મહાનનો દાસ છું, એટલા માટે મારા માટે તો યશ છે. પણ મારા જેવા વ્યક્તિને, જેમાં કોઈ એવા ગુણ નથી, એ આપનો સેવક છે. આપ તો આવી હાંસી પણ સહન કરી લો છો. કોક આપને એવું કહેતું હશે કે તમે તુલસીદાસના સ્વામીને, ત્યારે તમને કેવું લાગતું હશે કે ભાઈ તુલસીદાસ કેવો છે, પણ તમે એને પ્રેમથી સ્વીકારીને કહો છો, હા તુલસી તો મારો છે. ભગવાન આપ કૃપાળુ છો. યદ્યપિ અહીંયા સ્પષ્ટ કરી દઉં કે તુલસીદાસજીની ભક્તિ તો અપાર વંદનીય છે. એવા ભક્ત, એવા મહાપુરુષ સમગ્ર યુગની અંદર રામજીના પ્રેમને જેને ઉતારી દીધો છે, આવું કોણ હોઈ શકે? પણ આ એમની વિનમ્રતા છે. તાત્પર્ય એ છે, આપણે જેવા છીએ એવા, પણ પ્રભુ તો આપણો સ્વીકાર કરે જ છે. જગતના જીવો આપણો સ્વીકાર ન કરે, એક સમય એમ કહી દે કે તમે અમારી સામે ન જોઈએ, પણ ભગવાન તો ક્યારેય એવું કહેતા નથી. ચાહે હજારો અપરાધ કરીને જાઓ, પણ એ પ્રભુ તો એમ જ કહેશે કે આવી ગયો ને એટલે બસ. જેવો ગણો તેવો તમારો, પુત્ર જાણી પાળજો, મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળો. આપણે જેવો છીએ ભગવાન સાચવે છે. તો તુલસીદાસજી વિનમ્રતાથી કે છે, પ્રભુ આપ તો ઉપહાસ પણ સહન કરો છો. ઘણીવાર વ્યવહારમાં એવું કહેવામાં આવે ને, કોઈની મજાક કરતા હતા, જોયું આ કોનો દીકરો છે, તો પેલા પિતાજી તો બહુ હોશિયાર હોય, પણ દીકરો કંઈક એવું બુદ્ધું કામ કરે, બુદ્ધું જેવું, તો તરત શું કે, તમે તો કેટલા હોશિયાર પિતાના દીકરા, તોય આવા. તો પિતાને કેવું થઈ જાય, આ જો મારા માટે શું થાય. પણ ભગવાન આવું સહન કરવા તૈયાર છે. ભગવાન સહન કરે છે. કોઈ જીવ ભગવાનની શરણે જાય ને પછી એ જીવ ભૂલ કરે, તો લોકો શું કે, ભગવાનની ભક્તિ કરે છે ને આવા છે, તો અંતે કોના પર પહોંચે વાત? ભગવાન પર. અને ભગવાન એ બધું સહી લે છે કે નથી સહી લેતા? ભગવાન પોતે સહી લે છે. સાહિબ સીતાનાથ સો સેવક તુલસીદાસ. તો એવા કૃપાળુ સ્વામી છો, જે સેવકના અપરાધોને જોતા નથી. તુલસીદાસજી મહારાજ એનાથી આગળ કે છે, અતિ બડી મોરી રીઢાઈ ખોરી, સુની અગ નર કૌ નાક સંકોરી. આ ચોપાઈઓને આપણે પછી જોઈશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા